સેવાથી ઈશ્વર પ્રાપ્તિ, આ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરતું માધવ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ, જેની સ્થાપના 15 નવેમ્બર 2017ના રોજ થયેલ, આ ટ્રસ્ટના પ્રણેતા સ્ત્રોત છે શાસ્ત્રી શ્રી જયંતભાઈ બી ત્રિવેદી, હાલ અમેરિકાના નિવાસી, શ્રી તુપેનભાઈ કે મોદી અને શ્રી નિલેશભાઈ બી ત્રિવેદી. આ ઉપરાંત ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં શ્રી નિલેશભાઈ જે ત્રિવેદી, હાલ અમદાવાદના, ડૉક્ટર અશોકભાઈ જે ત્રિવેદી, ભાવનગરના, શ્રી દિવ્યકાંતભાઈ ઉપાધ્યાય અને શ્રીમતી મિતાબેન ઉપાધ્યાયનો સમાવેશ થાય છે. ટ્રસ્ટનો ટૂંકો પરિચય મેળવીએ તો સંપૂર્ણપણે પારદર્શિતા ધરાવતા આ સેવાભાવી ટ્રસ્ટમાં મુખ્યત્વે સેવા કાર્યોમાં માસિક રાશન સહાય, મેડિકલ સહાય, શિક્ષણ સહાય, જેમાં વાર્ષિક શૈક્ષણિક દત્તક યોજના, ગૌ સેવા, અનાથ અને નિરાધારોને સહાય, આપદા સહાય, આપના અંગતના જન્મદિવસની ઉજવણી કે પુણ્યતિથિ નિમિત્તે સેવા કાર્યો, પર્યાવરણ સેવા તથા અન્ય ઘણી સેવાઓનો સમાવેશ થાય છે. ટ્રસ્ટની મુખ્ય સેવામાં માસિક રાશન સહાય યોજના છે. દાન એ આપની આવકનો અમૂલ્ય હિસ્સો છે, જે હંમેશા યોગ્ય પાત્રને જ મળવું જોઈએ. માધવ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવા ખરેખર ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિઓ જે દાન મેળવવા યોગ્ય હોય તેની શોધી તેની ખરાઈ તપાસીને દર મહિને તેમના કુટુંબના સભ્યોની જરૂરિયાત મુજબ રાશન સહાય આપે છે. હાલમાં ટ્રસ્ટ દ્વારા આવા 40 જરૂરિયાતમંદ કુટુંબોને માસિક રાશન સહાય આપી રહ્યું છે. કહેવાય છે, અન્નદાન કરવાથી આપણા ઘરના અન્નના ભંડારો ઈશ્વર ક્યારેય ખૂટવા નથી દેતા. અને ખરેખર ટ્રસ્ટમાંથી માસિક રાશન સહાય મેળવતા લોકો ટ્રસ્ટના દાતાઓને અંતરથી ખૂબ આશીર્વાદ આપે છે. દાનમાં સૌથી શ્રેષ્ઠ દાન વિદ્યાદાન છે. માટે ટ્રસ્ટ દ્વારા શિક્ષણ સહાયના ઉમદા કાર્યો, જેમાં સરકારી સ્કૂલોમાં ભણતા અનાથ કે જરૂરિયાતમંદ ગરીબ બાળકોને શિક્ષણ ઉપયોગી સ્ટેશનરી, ચોપડા, યુનિફોર્મ, સ્કૂલ બેગ તથા નાસ્તો આપવામાં આવે છે. તે ઉપરાંત ટ્રસ્ટ દ્વારા ગરીબ કે જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક શૈક્ષણિક દત્તક યોજના રૂપે એક ખાસ નવીન પહેલ કરવામાં આવી છે, જેમાં આર્થિક રીતે ખૂબ જ નબળા વિદ્યાર્થીઓને 1 વર્ષ માટે તેમના સંપૂર્ણ શૈક્ષણિક ખર્ચ માટે દત્તક લેવામાં આવે છે. ટ્રસ્ટ હાલમાં આવા 20 વિદ્યાર્થીઓને દત્તક લઈ તેઓને શિક્ષણમાં સહાયરૂપ થઈ રહ્યું છે. દાનમાં અતિ ઉત્તમ પ્રકારનો એક પ્રકાર મેડિકલ સહાય પણ છે. ટ્રસ્ટ દ્વારા ગરીબ કે અસમર્થ દર્દીઓને દવા, માર્ગદર્શન કે તેમના સારવાર ખર્ચ માટે જરૂરી રકમની સહાય પૂરી પાડે છે. કેન્સર પીડિત, માનસિક રોગી, નિરાધાર વૃદ્ધોને મોતિયાનું ઓપરેશન, કોઈ શારીરિક ખોડકાપણ માટેનું ઓપરેશન, ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં મેડિકલ કેમ્પ વગેરે મેડિકલ સહાય ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. કહેવાય છે, ગાય માતામાં 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે. માટે ટ્રસ્ટ દ્વારા ગૌશાળાની ગાયો, બીમાર કે ખોડખાપણવાળી ગાયોને ઘાસચારો, ખોળ, ગોળ કે અન્ય ઉપયોગી સેવા પૂરી પાડવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા ગરીબ અનાથ બાળકો તથા નિરાધારોને નાસ્તા અને ભોજન કરાવવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા વૃદ્ધાશ્રમના વૃદ્ધોને, સરકારી સ્કૂલના ગરીબ બાળકોને, માનસિક વિકલાંગોની સંસ્થા માનવ પરિવાર પાલિતાણામાં, કુષ્ઠ રોગોથી પીડાતા લોકોની વસાહત મહાત્મા ગાંધી લેપ્રેસી કોલોનીમાં, અંકુર મનબુદ્ધિના બાળકોની શાળામાં, ઝૂંપડપટ્ટી અને દૂરના વિસ્તારોમાં રહેતા ગરીબોને જરૂરિયાત મુજબ નાસ્તો કે ભોજન કરાવી દાતાઓને સદભાગ્યશાળી બનાવે છે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા એક નવી જ પહેલ કરવામાં આવી છે, જેમાં ટ્રસ્ટ તમારા કે તમારા પરિવારના સભ્યોના જન્મદિવસની ઉજવણી હોય કે તમારા વડીલોની પુણ્યતિથિ નિમિત્તે તમારી ઈચ્છા મુજબ અને બજેટ મુજબ વિશિષ્ટ સેવા કાર્ય કરાવી આપે છે. જેમાં ગરીબ અનાથ બાળકોને શિક્ષણ ઉપયોગી વસ્તુઓ આપવી કે નાસ્તો આપવો, ગરીબોને ભોજન કરાવવું, સરકારી દવાખાનામાં ટિફિનની સેવા કે સુવાવડી મહિલાઓને સુખડી વિતરણ, ઝૂંપડામાં રહેલા લોકોને જીવન ઉપયોગી વસ્તુઓ, ઝૂંપડામાં અંધારપટમાં રહેતા લોકોને સોલાર લેમ્પ વગેરે સેવા આપના વતી કરાવી આપે છે. ખરેખર આ જ છે જન્મદિવસની ઉજવણીનો સાચો આનંદ અને સેવા કાર્યો કરીને આશીર્વાદ મેળવીને પોતાના સ્નેહીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી કહેવાય. આ સેવાઓ સાથે ટ્રસ્ટ દ્વારા કોઈ પણ આપત્તિકાળ હોય, જેમ કે કોરોના કાળ, પૂર કે અન્ય કોઈ પણ આપત્તિઓ સમયે પીડિતોને અને જરૂરિયાતવાળા લોકોને યથાયોગ્ય જરૂરી સહાય આપી રહ્યું છે. પર્યાવરણની સેવા સ્વરૂપે ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ,
રોપા વિતરણ અને વૃક્ષોના જતનની સેવા પણ કરવામાં આવે છે. જેનું કોઈ નહીં તેનો ઈશ્વર એ ન્યાયને ટ્રસ્ટ આવી રીતે અવિરતપણે જરૂરિયાતમંદ વ્યક્તિઓને શોધીને ખરાઈ કરીને આ તમામ પ્રકારની સેવાઓ આપી રહી છે, જે દાતાઓને અલભ્ય પુણ્ય ફળ પ્રાપ્ત કરાવે છે. તો આપ પણ આપની અમૂલ્ય આવકનો અમુક અંશ આપની યથાશક્તિ અનુસાર દાન કરી અસંખ્ય આશીર્વાદ અને પુણ્યફળ પ્રાપ્ત કરો.